હલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ, રાધે રાધે. તો આપણે હાન પડી ગઈ હતી એટલે નીકળી ગયા અને ડાયરેક્ટ આણંદની બસ પકડી લીધી. કારણ કે કાલ છે ઔરંગાબાદ આખો દાડો રોકાણા, હાન પડે એટલે નીકળી ગયા. પછી રોજ જ્યાં બેહી રહ્યું તો આપણે ભેગું થાય એવું હતું ને, એટલે ધંધે તો સડવું પડે. એટલે પાછું વ્યૂ જોતા જોતા નીકળી ગયા મહારાષ્ટ્રમાંથી, આપણે નડિયાદ માટે. આખું મહારાષ્ટ્ર જોયું પણ આપણા ગુજરાતની વાત તો અલગ જ છે. વ્યૂની વાત તો અલગ છે, પણ ગુજરાત જેવું તો ન જ થાય. એટલે આ આપણું અહીંયાનું વ્યૂ હતું, એ જોતા જોતા ટાઈમ કાઢતા કાઢતા નીકળી ગયા. જો આ ઘાટ છે આપણો, કંદળ ઘાટ છે. એ વ્યૂ જોરદાર હતો. જોતા જોતા ધીમે ધીમે આપણે આરામથી સોફો મળી ગયો હતો. હોતા હોતા દાવાનું હતો એટલે કંઈ ઉપાધિ જેવું હતું નહીં. બસ મળી જાય તો એ લક્ઝરી સોફા હતા, એટલે વચ્ચે ઘડી ઉભા રહ્યા, ખાવા પીવા ખાઈ પીને પછી આપણે જતા રહ્યા આપણી સીટમાં. કંબલ બંબલ ઓઢવાનું બધું કમ્પ્લીટ હતું. એસીવાળી બસ હતી, જોરદાર મજા આવી ગઈ. એટલે સીટમાં જઈને સૂઈ ગયા. સીધા આવતા રહ્યા આપણે સવારે વહેલા 6 વાગ્યે આણંદ. તો હવે આપણે બપોર પછી નીકળવાનું હોય આપણા ધંધે ટેમ્પલે. એટલે આણંદ ઉતરી ગયા આપણે એક્સપ્રેસ ઉપર. ત્યાંથી આપણે પકડી લીધું આઈસર ને આવી ગયા નડિયાદ. મળીએ કાલ. જય ઠાકર, જય દ્વારકાથી, #જય દ્વારકાથી.